છો બધાય? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો છે ને આપણે આજે પાછું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે 2 વાગે, કારણ કે ઉઠું મોડી કામ કર્યું. બપોરના જમવા ટાણે મેં સ્ટાર્ટિંગ કરી દેવાનું વ્લોગનું. તો આવી જાઓ બધા અમારા વ્લોગમાં. તો તુલસી વિવાહનો વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહી દેજો. અને છે ને તો આજે બન્યું છે બટેકાનું શાક ને રોટલી ને કાંદા ને છાશ. જો હજી તો મમ્મી શાક કાઢે છે, આમાં રોટલી છે, છાશ છે. તો હાલો બધા જમવા. તો જમીન પછી મળું. તો આપણે મસ્ત જમી લીધું છે ને, જો બધું આપણે કામ પતાવી નાખ્યું છે. હવે છે ને હું કડીક સૂઈ જાવી, અડધી કલાક પછી પાછા ઉઠશું ને ચા પાણીને એવું બનાવશું. તો સારું, હાલો કડીક સૂઈ જાઓ પછી મળું. મિંદડી બોલે શું બોલું? તો ભૂખ લાગી, રોટલી રેખી પણ ખાવા નથી લાગી. હાલો બધા વાસણ ટકવા. અમારે અહીંયા આમ વાસણ ટકવાના હોય તો કેમ હોય ને કમેન્ટમાં કહી દેજો. જો મિંદડી બેઠી સામે રોટલી દેખીને આગી તોય નથી ખાવતી, ખાવા નીકળી છે. કે દુના છે ને મને મોમોસ ખાવાનું મન થઈ ગયું હતું ને તો આજે મોમોસ મમ્મીને કીધું હતું કે રેસીપીમાં મોમોસ બનાવી નાખશો ને તો એ બાને મારે ખવાઈ જાય એમ. તો મોમોસ મમ્મી જો હતા ચટણી બનાવે છે ને, હું બધું શાક લીધું હતું ને મેં કોથમરીને એવું હતું સુધારતા હતા. એ મમ્મી ચટણી બનાવવા ગયા ને મેં કીધું કોથમરીને હું સુધારી લઉં. તો ચાલો હમણાં મોમોસ બની જાય ને પછી આપણે મળીએ. મસ્તીની આપણી મોમોસની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ બાજુ બધું સ્ટફિંગ એ તૈયાર થઈ ગયું છે. હમણાં મમ્મી મસ્તીના છે ને મોમોસ બનાવી નાખશે. તો હાલો મોમોસ બની જાય ને પછી ખાવા ટાણે મળીએ ને બતાવીશ કેવા મોમોસ બન્યા છે. તો મમ્મીએ મસ્તીના મોમોસ બનાવી નાખ્યા છે ને હારે ચટણી છે. તમે જોઈ શકો છો, તમને જોઈને મોઢામાં પાણી આવતું હોય તો આવી જાજો મસ્તીના મોમોસ ખાવા. હવે અમે તો જો આવી રીતે નથી નવું રાતે બપોરે નહીં રાતે બનાવીને ખાઈ લેવી છે. નથી નવો નાસ્તો હોય જ તે અમારા ઘરે, કારણ રેસીપી હોય ને એટલે. તો આ તો નાસ્તો છે પછી ચા ભાખરી ખાવાની જ હોય. તો હાલો બધા મોમોસ ખાવા. હાલો તો જો અમે તો જેઠાલાલ જોઈએ છીએ ને હવે બસ મોડે ઉઠી જેઠાલાલ જોવું. પાછું મમ્મી હમણાં ચા ભાખરી બનાવશે ને તો જમી લેવું. તો બસ આજ માટે એટલું રાખીએ. કાલ મળશું નવા વ્લોગમાં નવા દિવસ સાથે. તો આજ માટે બસ એટલું જ.